નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમે ધોરણ 7માં ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના વિશે આપણે માહિતી મેળવીશું. તો દોસ્તો, આપણે જોઈએ કે રાજપૂત યુગ, રાજપૂત રાજવીઓ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે કે આગળના જે યુગો હતા, જે ધોરણ 6માં સમ્રાટ હર્ષવર્ધન સુધી આપણે ભણી ગયા છીએ. ધોરણ 6માં જે સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી જે શરૂ કર્યું હતું, તે પછી આપણે મૌર્ય યુગ, ગુપ્ત યુગ, પછી સમ્રાટ હર્ષવર્ધન જેવા રાજાઓ જોયા. આટલી માહિતી આપણે ધોરણ 6 સુધી ભણી ગયા હતા. તો આપણે જોઈએ કે રાજપૂત જે રાજવીઓ હતા એ 700 થી ઈસવીસન 1200 વચ્ચે, એટલે કે 500 વર્ષના સમયગાળા દરમિયાન રાજપૂત યુગોએ કે રાજપૂત રાજવી જે હતા, જે રાજા મહારાજો હતા, એ 500 વર્ષ સુધી રાજપૂત યુગનું શાસન ચાલ્યું હતું. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. ભારતીય હિન્દી આપણી જે સંસ્કૃતિ છે એને તેણે શું રાખ્યું? ઉજ્જવળ રાખી, પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે હવે વિસ્તારથી જોવાનું છે. તો આપણે જે હર્ષવર્ધન સુધી ધોરણ 6માં જોયેલું, હવે આપણે હર્ષવર્ધન જે મૃત્યુ પામ્યો ત્યાર પછીના સમયગાળા વિશે આપણે ચર્ચા કરવાની છે. જો આ સમ્રાટ હર્ષવર્ધનનો ફોટો, સમ્રાટ હર્ષવર્ધન પહેલા આવા દેખાતા હતા, એનો ફોટો આપણને પણ ચોપડીમાં બતાવ્યો છે. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એટલે કે હર્ષવર્ધન જ્યારે મૃત્યુ પામ્યો ત્યાર પછી ઉત્તર ભારતમાં તેનું શાસન હતું, બરાબર. ઉત્તર ભારતમાં જે શાસન કરતો હતો તેનું વિશાળ સામ્રાજ્ય, આખું ઉત્તર ભારત તેને તેના કબજામાં હતું. પછી તેના મૃત્યુ પછી તે નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થઈ ગયું, એટલે કે જુદું જુદું થઈ ગયું, છૂટું પડી ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. આપણે પુલકેશી બીજો આપણે ધોરણ 6માં એ આવી ગયું છે. તો પુલકેશી બીજો જે છે એ દક્ષિણ ભારતમાં તેનું શાસન હતું. એટલે એ મૃત્યુ જ્યારે પામ્યો ત્યારે દક્ષિણ ભારતમાં પણ નાના નાના સ્વતંત્ર રાજ્યો થઈ ગયા. હવે પુલકેશી બીજો અને આ હર્ષવર્ધન, આ બંને વચ્ચે એક સંધિ થયેલી હતી કે નર્મદા નદીની ઉપર, એટલે કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન હતો અને જ્યારે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો હતો. તો આ બંને વચ્ચે એવી સંધિ થઈ હતી કે નર્મદા નદીને પાર કરીને દક્ષિણ બાજુના જે રાજ્યો છે એમાં હર્ષવર્ધનનું રાજ ન હતું, બરાબર. અને પુલકેશી બીજો એને દક્ષિણ ભારતમાં, એટલે કે જે નર્મદા નદીની સરહદ છે તેની ઉપરના જે રાજ્યો હોય એમાં પુલકેશી બીજાનું રાજ ન હતું, એટલે કે એ રાજ્યો એનામાં ન હતા, એના શાસનમાં ન હતા. એવી રીતના સંધિ થયેલી હતી. મધ્યયુગના સમયને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ, એટલે કે આ જે 500 વર્ષનો સમયગાળો છે એમાં રાજપૂત યુગનું શાસન હતું. એટલે કે મધ્યયુગનો જે સમયગાળો છે એને આપણે ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો આ જે હર્ષવર્ધનનું મૃત્યુ, હર્ષવર્ધને છે ને ના છૂટકે કરીને ઉત્તર ભારતમાં જે એને એના કબજામાં જે બધા રાજ્યો લઈ લીધા હતા, બરાબર. તો એ જ્યારે એનો ભાઈ રાજ્યવર્ધન જે હતો, બરાબર, એ રાજ્યવર્ધન તેની બહેનને બચાવવા, એની બહેન રાજ્યશ્રીને બચાવવા જતા તે રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું. હવે એ મૃત્યુ થયું એટલે એ ના છૂટકે હર્ષવર્ધને ગમે તે રીતના કરીને તે ગાદી પર આવ્યો અને તેના ભાઈના જે રાજ્યો અને બહેનના એ બંને રાજ્યોનું તેને શાસન પર આવીને, ગાદી પર આવીને તેને પોતાનું રાજ જમાવ્યું હતું. એટલે કે આ હર્ષવર્ધનનો સમયગાળો આવી રીતના હતો. એમ કઈ રીતના શાસન પર આવ્યો તે બધું આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. હવે
જ્યાં મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે, બરાબર. તો આ હર્ષવર્ધનના પછીનો જે સમયગાળો કેવો છે તે આપણે હવે જોવાનું છે. તો આપણે આટલું જાણો લખ્યું છે, માહિતી માટે છે. તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર એટલે કે રાજપુત્ર થાય છે. 14મી સદીમાં મોટા રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવાય છે. 36 કુળ ધરાવતો સમૂહ એટલે કયો યુગ? તો કે રાજપૂત યુગ. આ સવાલમાં પૂછાઈ શકે, બરાબર. અને એમ બી પૂછાઈ શકે કે રાજપૂત રાજવીઓએ કેટલા વર્ષ શાસન કર્યું હતું, અથવા તો કઈ ઈસવીસનથી કઈ ઈસવીસન દરમિયાન તેને શાસન કર્યું હતું. તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો છે તે દરમિયાન રાજપૂત યુગનું શાસન હતું. રાજપૂત યુગ એટલા બહાદુર હતા રાજપૂતો. રાજપૂતો એટલે કે રાજપુત્રો, પૂતો એટલે પુત્ર. રાજપૂતો એટલા બહાદુર હતા ને એટલા જ ટેકીલા હતા. આપેલ વચન ટેકીલા એટલે શું? કે જે વચન એને કીધું હોય ને એ પ્રમાણે એ કરે, એને વચન ટેકીલા કહેવાય. આપેલા વચન પ્રમાણે પ્રાણને ભોગ પણ પાળતા. પ્રાણના ભોગે એટલે કે મૃત્યુ પણ ભલે આવી જાય છતાં પણ તે તેના વચનને છોડે નહીં. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે કે દુશ્મનોનો જો એને ખબર હોય કે આ દુશ્મનની સામે આપણે ટકી શકશું નહીં, છતાં પણ તે પીછેહટ ન કરતા. એટલે કે તેઓ છુપાઈને બીજે જતા રહેતા એવું ના, એ સામે ચાલીને તેઓ યુદ્ધ કરતા અને એમાં મૃત્યુ પસંદ કરવું પડે તો મૃત્યુ પણ તેઓ પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેની જાતિ હતી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. ગૌ બ્રાહ્મણ એટલે શું? કે ગાયોના જે વંશ હોય એને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. એની પાસે જે કંઈ પણ લોકો જે મદદ માટે આવતા હોય, સેવા માટે આવતા હોય, તે લોકોનું તેઓ હંમેશા રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. અધર્મ એટલે શું? કે જે સામે જે દુશ્મનો હોય, બરાબર, એની સામે લડાઈમાં એટલે કે જે કે એ પ્રમાણે કરતા. એમ પીછે છુપી રીતના એ લોકો હુમલો કરતા, એવું ના કરતા. એટલે લડાઈમાં પણ એ અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાણીઓ એટલે એમની ધર્મપત્નીઓ, જે રાજપૂતો હોય એની ધર્મપત્નીઓ એટલે કે રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. એનો પતિ હોય અથવા તો કે એનો પુત્ર હોય એ યુદ્ધમાં ગયા હોય, બરાબર, અને મૃત્યુ પામ્યા હોય તો પણ તેઓ હસતા મુખે વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. સતીત્વ થાય, બરાબર, નિડરતા હોય એનામાં, સત્ય માટે તે પ્રાણની પણ પરવા એટલે કે કાળજી પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. હવે એને જ્યારે એ લોકો રાજપૂતો જ્યારે યુદ્ધમાં જતા હોય, પિતા હોય, પુત્ર હોય કે પતિ હોય, તો જ્યારે એને એમ લાગે કે હવે અહીંયા મારી જરૂર છે તો તેઓ પણ વીરાંગના થઈને હાથમાં તલવાર લઈને તેઓ રણ મેદાનમાં નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આ જે મધ્યયુગીન ઇતિહાસ છે એટલે કે આ જે 700 થી 1200 વર્ષ વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો છે તેમાં રાજપૂત શાસકોની વીરતા, તેણે કેવા મહાન કાર્યો કર્યા છે, સાહસ પરાક્રમો કર્યા છે, શૌર્ય એટલે કે શૌર્યના પ્રસંગો, આ બધું જ આપણે આ પાઠમાં વિસ્તારથી જોવાનું છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. વિદેશી આક્રમણો એટલે કે જે વિદેશમાં જ્યારે વિદેશીનું શાસન હતું એના આક્રમણ જે કરતા વિદેશી જે લોકો, અંગ્રેજો જે આપણા આવ્યા હતા ત્યારે, બરાબર, તો આવા વિદેશી આક્રમણથી પણ તેઓએ બચાવ્યા હતા. આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયું. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. જો આ ચિત્ર શેનું આપેલું છે તો રણ મેદાનમાં વિદાય જ્યારે
આપતી વિદાય, એટલે કે જ્યારે યુદ્ધ કરવા એના પિતા હોય, પુત્ર હોય, પતિ હોય એ જાય ત્યારે જે વીરાંગનાઓ હોય, જે સ્ત્રી હોય, તે તેને તિલક કરીને હસતા મુખે મોઢું ગળ્યું કરીને આવી રીતના તેઓ વિદાય આપતી એનો ફોટો દેખાય છે. તો ચાલો હવે ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.